એના અમુક અમુક વાસ્તવિક છે, અમુક અમુક સનાતન સત્યો તથ્ય છે. એક તથ્ય એ છે કે દરરોજ સવાર પડે, દરરોજ સવાર થાય એટલે પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણ એ પ્રગટે પ્રગટે અને પ્રગટે જ. આ સનાતન સત્ય છે. આજથી હજારો વર્ષ પહેલાં પણ એ જ ઘટનાક્રમ હતો, આજે પણ એ જ ક્રિયા છે. આવનારા 1000 વર્ષ પછી પણ સૂર્યનારાયણ પોતાની સ્થિતિમાં પ્રગટ થશે, ઉદય થશે અને અસ્ત થશે. આ સનાતન સત્ય છે. એક સનાતન સત્ય એ છે કે જ્યારથી આ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી માણસને જીવવા માટે ઠાકોરજી ઓક્સિજન હવાના સ્વરૂપમાં આપણને પૂરો પાડે છે. એ પહેલાંય પાડતા હતા, આજે પાડે છે અને આવનારા સમયમાં પણ ભગવાન ઓક્સિજન પૂરો પાડે. એ સનાતન જ વાત છે. આ એ વાત અલગ છે પછી માણસ એક ઓક્સિજનને એ હવાને પ્રદૂષિત કરી અને શ્વાસ લેવાની પણ તકલીફ પડે, વાંધા પડવા માંડે. ઘણા બધા પિક્ચર્સ આપણી સામે આવે છે કે એક સમય એવો આવશે જ્યારે એટલું બધું પ્રદૂષણ વધી ગયું હશે અને એ વખતે જીવવા માટે માણસને પોતાની પીઠ પાછળ ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડશે. આવું માણસો ઘણા ચિંતા વ્યક્ત કરતા હોય છે, ચિત્ર રજૂ કરતા હોય છે. પણ એક વાત પાકી કે ભગવાન તે દિવસે ઓક્સિજન આપતા હતા, આજે ઓક્સિજન આપે છે અને આવનારા સમયમાં પણ ભગવાન ઓક્સિજન આપશે જ. આ સનાતન વાત છે. તો એવી જ રીતના એક સનાતન સત્ય એ પણ છે, માણસનો જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. જે જન્મા છે એક દિવસ એની વિદાય, એક દિવસ એનો સમયાવધિ પૂર્ણ થાય એટલે આ લોકમાંથી વિદાય લેવી એ પણ સનાતન સત્ય છે. આજે કોઈ 1000 વર્ષનો, 1,00,000 વર્ષનો, 2,00,000 વર્ષનો, 5,00,000 વર્ષનો માણા મળે છે? કોઈ છે નહીં. ચિરંજીવીઓની વાત અલગ છે, આખી અપવાદ છે. માણસ ન કહી શકાય, એક વિરલ તત્વ કહી શકાય. બાકી ભગવાનને જે બનાવેલી સૃષ્ટિ એમાં જે જન્મા એ બધાનો એક દિવસ વિનાશ, એક દિવસ એમનું શરીર શાંત થાય છે. આ સનાતન સત્ય છે. બીજું એક સનાતન સત્ય એ છે કે માણસ જેટલા નબળા કામ કરશે, ખોટા કામ કરશે, નહીં કરવાના કામ કરશે તો એનું પરિણામ એને દુઃખ જ મળશે. આ પણ હરિભક્તો સનાતન સત્ય વાત છે. કદાચ આ વાત સાથે તમે સંમત ન પણ હોઈ શકો. તમારી નજરની સામે કોઈ પાપાચાર, દુરાચાર, જે સમાજમાં કહી શકાય તમામ પાપ કરતો હોય પણ વ્યવહારે સુખી હોય અને લખ લૂંટ રૂપિયા કમાતો હોય. અને એક વ્યક્તિ વાત કરતો હતો કે સ્વામી, ભજન કરીએ છીએ એ જ ઉપાધિ છે, ભજન કરીએ છીએ માટે જ પાછળ રહી ગયા. કીધું કેમ એમ બોલો છો? એ કે મારી હારનો, મારી સાથે ભણનારો, મારી જેટલી ઉંમરનો એ કોઈ એવા પાપ નથી કે પાપ ન કરતો હોય, બધા જ પાપે પૂરો. પણ સ્વામી દિવસે ને દિવસે એની આવક, એની સંપત્તિ વધતી જ જાય છે. તો પૈસા છે એ પણ એક સુખ છે, પણ યાદ રહે એ જે સુખ આજે ભોગવે છે, જે કમાણી આજે કરે છે એ એણે પૂર્વે કરેલા સદકર્મો એનું બેલેન્સ ભોગવે છે. કર્મનો સિદ્ધાંત ક્યારેય ખોટો ન પડે. સારું કરો તો સારું પામશો અને નબળું કરશો તો નબળું પામશો. સારા કર્મ જો કરેલા હોય તો એનું પરિણામ સારું જ મળે અને ખોટું કામ કર્યું હોય, ખરાબ કામ કર્યું હોય એનું પરિણામ પણ એટલું જ ભયંકર હોય. આ સનાતન સત્ય છે. આ વાત કદાચ આપણને મનાય ન મનાય, સમજાય ન સમજાય, એ આપણી પોતાની કંઈક કચાશ હોઈ શકે. બાકી આ સિદ્ધાંતમાં લેશ માત્ર ચૂક નથી, સહેજે ચૂક નથી. આમાં
જે કરેલા કર્મો છે એ ભોગવવા પડે અને એના આધારે સુખી અને દુઃખી માણસ થાય. આ અમુક અમુક સનાતન સત્યો છે એને સ્વીકારવા પડે, સહેજે સ્વીકારવા પડે. એક વાત તમને કરું કે આપણે બધાએ એમ કહેતા હોય કે ઠંડી બહુ છે. એક વાત સનાતન સત્ય એ પણ છે કે હંમેશા માટે ગરમીનું તાપમાન કે ગરમીનું માપદંડ નીકળે, ઠંડીનું માપદંડ નીકળતું નથી. આ સનાતન છે. આપણે એમ બોલીએ કે 5 ડિગ્રી તાપમાન છે, 0 ડિગ્રી તાપમાન છે, -15 ડિગ્રી તાપમાનની માપણી થાય, ઠંડકની માપણી આજ દિવસ સુધી સંભવ નથી. જેટલી ગરમી ઓછી એટલું ઠંડકનું પ્રમાણ વધારે. તો ઠંડક માટે કોઈ માનક કે માપદંડ નથી, ગરમીના માપદંડો છે. આપણું સનાતન છે. આપણે એમ કહેતા હોય કે આટલા સેલ્સિયસ ત્યાં ઠંડી નહીં, ગરમી એટલી છે. ગરમી જેમ વધારે હોય એમ ઠંડક ઓછી, અને જેમ ગરમી ઓછી એમ ઠંડક વધારે. અમુક અમુક સનાતન વાતને સ્વીકારી લીધી હોય તો સમય આવે દુઃખી ન થઈએ. તો એક સનાતન છે મૃત્યુ, અવશ્યંભાવી છે, એનો સ્વીકાર કરવો પડે. આ પણ ખોટું છે અને એ પણ ખોટું છે. એનો અર્થ જ્યાં સુધી આંખ ખુલ્લી છે ત્યાં સુધી આ સાચું, પણ જેવી આ આંખ બંધ થઈ જશે કાયમને માટે, ત્યારથી આ બધું જે કાંઈ તમારી પાસે જાહુ જલાલી ભોગ વિલાસ વગેરે જે કાંઈ છે, ગાડી બંગલા જે કાંઈ છે, બધું જ ખોટું થઈ જવાનું છે. આંખ મીચાતા આ બધું ખોટું. અને પહેલું એટલે કયું? સ્વપ્નમાં તમે જે ભોગવો છો, જે માણો છો, જે પ્રાપ્ત કરો છો, એ બધું આંખ ખુલી જતા બધું ખોટું. ખરું? આંખ ખુલી જશે એટલે એ બધું ખોટું થઈ જશે. આંખ બંધ થઈ જશે એટલે આ બધું ખોટું થઈ જવાનું છે. માટે આ ખોટું, ઓ ખોટું, એના કરતાં ઈશ્વર સત્ય છે, એના ઉપર ધ્યાન આપો, એના ઉપર ચિંતન કરો અને એનું મનન કરો તો સત્ય સુધી પહોંચી શકાશે.